સુરત પોલીસનો વધુ એક વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો। લિંબાયતના ચાવાળાની ગંભીર આક્ષેપો સાથે અરજી મફત ચાની ના પાડતા પોલીસે ઢોર માર માર્યો। અભદ્ર ગાળો આપી દુકાનમાંથી 10,000ની લૂંટ ચલાવવામાં આવી। પોલીસ અત્યાચારના સીસીટીવી ફૂટેજ પણ ઉપલબ્ધ છે। સીપી દ્વારા લિંબાયત પોલીસને જ તપાસનો આદેશ કરવામાં આવ્યો છે। પોલીસના ડરથી દુકાનદારનું સુરતથી યુપી પલાયન। 13 જુલાઈની ઘટનામાં હજુ પણ ફરિયાદ નોંધાઈ નથી। જવાબદાર પોલીસકર્મીઓ સામે એફઆઈઆર કરવામાં આવે તેવી કડક માંગ છે। હાઈકોર્ટની સીપી અને ડીસીપી ઝોન 2 ને નોટિસ 30 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। તો સુરત પોલીસને લગતો આ વિવાદ સામે આવ્યો છે અને આ વિવાદ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે। પોલીસના અત્યાચારના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે અને આ જ મામલે આપણી સાથે સંવાદદાતા જયેશ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। જયેશ, સુરતમાં પોલીસ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવ્યો છે અને તેના લાઈવ પુરાવા એટલે કે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। શું વધુ અપડેટ? રિંકલ, જે પ્રકારે સુરતમાં જે ડીસીપી નકુમ છે કે જેમણે આરોપીઓને જાહેરમાં માર માર્યા હતા એ વિવાદ છે તે હજુ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે। એ વચ્ચે વધુ એક સુરત પોલીસનો વિવાદ છે તે હાઈકોર્ટમાં આવ્યું છે, જેમાં લિંબાયત પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઉપર ગંભીર આક્ષેપો અરજદાર દ્વારા કરવામાં આવ્યા છે। તેમણે કહ્યું છે કે તેઓ ચાની લારી ચલાવે છે અને ચાની દુકાનમાં પોલીસ દ્વારા આવતા હોય અને ચા નાસ્તાની માગણી કરતા મફતમાં આપવાની ના પાડી હતી। ત્યારબાદ તેને અભદ્ર ગાળો આપવામાં આવી, માર મારવામાં આવ્યો અને તેમની દુકાનમાં રહેલ 10,000 રૂપિયા છે તે પણ લઈ ગયા હતા। અને સમગ્ર ઘટનાના સીસીટીવી છે તેની સાથે શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી। તેમ છતાં પણ 1 મહિનાથી વધુ સમય વીતી ચૂક્યો છે અને હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી પોલીસ કર્મચારીઓ સામે નથી કરવામાં આવી, જેથી અરજદાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે। ત્યારે હાલ તો ગુજરાત હાઈકોર્ટે આ અરજી માન્યમાં રાખી અને સુરત સીપી તેની સાથે ડીસીપી ઝોન 2 લિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ પીએસઆઈ સહિતના પક્ષકારોને નોટિસ ઇસ્યુ કરી છે અને વધુ સુનાવણી 30/9 રોજ નિયત કરવામાં આવી છે। જી જયેશ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।